વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે નીટના MCQ ચાલી રહ્યા છે છેલ્લા 32 વર્ષના પ્રશ્નપત્રોમાંથી, જેમાં આપણે 1 થી 10 પેપરોની વાત પૂરી કરી હતી અને આજે આપણે 11મું ચેપ્ટર 11 સાયન્સનું ભણીશું. બધા વિડીયો હું જે બનાવું છું એમાં આપણે અમુક સારા MCQની રીતો કવર કરીએ છીએ. બાકીના MCQ હું તમને PDFમાં આપું છું, એ તમારે સોલ્વ કરવા. બરાબર છે? તો હવે ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. તો એમાં પહેલો MCQ નીટ 2019માં પૂછાઈ ગયો. ઉષ્મા વાહકતાનો એકમ ખાલી જગ્યા છે. નીટ 2019માં આપણે પૂછાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને સૂત્ર યાદ હશે. ઉષ્માના વહનનો દર ઘણીવાર તમે કેપિટલ H વડે દર્શાવતા હતા અથવા dq/dt વડે પણ દર્શાવતા હતા. બરાબર Ka dt/dx આ સૂત્ર હતું. આમાંથી ઉષ્મા વાહકતા કેને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો dq/dt અંશમાં આવશે અને છેદમાં a અને dt/dx આવશે. હવે આપણે એકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કેનો એકમ શું બને તો dq/dt એટલે જૂલ પ્રતિ સેકન્ડ, ક્ષેત્રફળ a એટલે મીટર સ્ક્વેર, dt/dx એટલે તો dt એટલે તાપમાનનો એકમ કેલ્વિન, dx એટલે અંતરનો એકમ મીટર. તમે dt/dx ને કદાચ યાદ હોય તો તાપમાન પ્રચલન કહેતા હતા. dt/dx ને શું કહેતા હતા? તાપમાન પ્રચલન. તો કેનો એકમ બરાબર તો dq/dt એટલે જૂલ પ્રતિ સેકન્ડ, ક્ષેત્રફળ a એટલે મીટર સ્ક્વેર, dt/dx એટલે તાપમાનનો એકમ અંશમાં કેલ્વિન અને dx એટલે અંતર છેદમાં મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, જૂલ પ્રતિ સેકન્ડની જગ્યાએ તમે વોટ પાવરનો એકમ W લખી શકો છો. અહીંયા એક વાર મીટર ઉડી જાય એટલે મીટર કેલ્વિન થાય, એટલે ઉપર લઈ જાઓ તો વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, એટલે આપણો જવાબ એ આવશે. મોસ્ટ ઓફ બધી જ રીતો આપણે એક વિડીયોમાં જે ચેપ્ટર ભણાવીશું એની લઈ લેશું એટલે તમને ખબર પડી જાય. બરાબર. હવે 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો ગોળાકાર કાળો પદાર્થ 500 કેલ્વિન તાપમાને 450 વોટ પાવર ઉત્સર્જે છે. તો તમને તાપમાન T1 500 કેલ્વિન આપ્યું છે, પાવર P1 450 આપ્યા છે અને ત્રિજ્યા R1 12 સેન્ટીમીટર આપેલી છે. હવે ત્રિજ્યા અડધી કરવામાં આવે એટલે પહેલા ધારો કે ત્રિજ્યા R1 હોય તો હવે ત્રિજ્યા R1/2. તાપમાન બમણું કરવામાં આવે તો પહેલા તાપમાન T1 હોય તો હવે તાપમાન 2T1 કરવામાં આવે. તો હવે કેટલા વોટનો પાવર ઉત્સર્જિત કરશે? આ આપણે EIPMT એટલે નીટ જ 2017માં પૂછાઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સૂત્ર તમને યાદ હશે, W/T અથવા H/T બરાબર AE∑T⁴. પરિવાર H/T બરાબર AE∑T⁴. તો આપણે આને પાવર કહેતા હતા, એટલે પાવર એટલે તો કોણ? ઉર્જા ભાગ્યા સમય. તો ઉર્જા ભાગ્યા સમયનું સૂત્ર શું હતું? AE∑T⁴. તો પાવર P બરાબર AE∑T⁴. હવે E અને સિગ્મા અચળ છે, તો E અને સિગ્મા અચળ છે તો P ચલે છે R² T⁴ થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? તો બોલો, પાવર P ચલે છે R² અને T⁴. ઘણા ક્યાં કેવી રીતે R² આવ્યું? હવે એ તમને હું સમજાવું. તો મને કહો, પાવરના P ના P, આમાં E અને સિગ્મા અચળ છે. હવે ક્ષેત્રફળ A એટલે શું થાય? તો ક્ષેત્રફળ A. તો ક્ષેત્રફળ A અહીંયા તમારે આગળ કોણ આપેલું છે? ગોળાકાર કાળો પદાર્થ આપ્યું છે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે ક્ષેત્રફળ હંમેશા કેવું હોય? ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં. આમ તો અહીંયા ગોળો કીધો છે એટલે ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ A બરાબર કેટલા થાય? 4πr². એટલે અહીંયા પાવર P ના P, T⁴ ના T⁴. E એ ઉત્સર્જકતા છે
સિગ્મા એ સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક છે, તો ઈ એ ઉત્સર્જકતા હતી, કોઈને યાદ હોય તો સિગ્મા એ સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક હતો, એના બરાબર કેવા અચળ, અને એ છે તો ક્ષેત્રફળ એ ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં 4π અચળ. એટલે આપણે અહીંયા પાવરનો ત્રિજ્યા અને તાપમાન સાથેનો સંબંધ લખ્યો. તમે આખી રકમ એકવાર વાંચી તો તમને એટલી ખબર પડી કે અહીંયા પાવર બદલાય છે, પાવર છે એ શોધવાનો છે, પાવર આપ્યો છે, ત્રિજ્યા બદલાય છે અને તાપમાન બદલાય છે. તો પાવર, ત્રિજ્યા અને તાપમાનનો સંબંધ આપણે મેળવ્યો. તો પાવર પી ચલે છે r² t⁴. તો હવે P2/P1 બરાબર કેટલા થશે? તો R2/R1 હોલ સ્ક્વેર ગુણ્યા T2/T1 ગુણોત્તર લેશો તો તમે, તો P2/P1 બરાબર R2/R1 હોલ સ્ક્વેર ગુણ્યા T2/T1 પણ હવે હમણાં રકમ તમે વાંચી કે ત્રિજ્યા R2 પહેલાં કરતાં અડધી કરવાની છે, એટલે તમારે અહીંયા R2ની જગ્યાએ R1/2 લખવાના છે, અને તાપમાન T2 એ બમણું કરવાનું છે, એટલે T2ની જગ્યાએ 2T1 લખવાના છે. તો ત્રિજ્યા R2ની જગ્યાએ R1/2, એટલે R2ની જગ્યાએ R1/2, અને તાપમાન T2 એ બમણું એટલે T2ની જગ્યાએ 2T1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ત્રિજ્યા અડધી એટલે R2ની જગ્યાએ R1/2, તાપમાન બમણું એટલે T2ની જગ્યાએ 2T1. હવે R1 ઉડી જાય, T1 ઉડી જાય, તો 1/2 કેટલો થાય? 1/4, અને 2⁴ એટલે 2 દુ 4 દુ 8 દુ 16, અને અહીંયા ચોખ્ખું કેટલા થઈ જશે? 16. તો ચોખ્ખું 16 થઈ જશે. પણ અહીંયા પાવર P1 તમને કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? તો પાવર P1 તમને આપેલા હતા 450 વોટ. 1/4 ગુણ્યા 16, એટલે અહીંયા 4 ગુણ્યા 4 16 થઈ જશે, અને 450 ગુણ્યા 4 એટલે 1800 વોટ તમારો અહીંયા જવાબ આવશે. તો જવાબ કયો આવશે? સી જવાબ આવશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ આપણે વધીએ. ત્રીજો MCQ. એક કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર P છે અને તે λ0 તરંગ લંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો એ આ કાળા પદાર્થનું તાપમાન બદલવામાં આવે કે જેથી તે 3/4 λ0 તરંગ લંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે, તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર NP થાય છે. તો એનનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજવા જેવો સવાલ છે. નીટ 2018માં પૂછાઈ ગયો છે. એક કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત પાવર પેલા P છે અને તે λ0 તરંગ લંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો આ કાળા પદાર્થનું તાપમાન બદલવામાં આવે કે જેથી તે 3/4 λ0 તરંગ લંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે, તો તેના દ્વારા ઉત્સર્જિત પાવર NP થાય છે. તો એનનું મૂલ્ય કેટલું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા પાવર P આપ્યો છે ત્યારે તરંગ લંબાઈ λ0 આપી છે, પછી તમને પાવર NP થઈ ગયેલો આપેલો છે ત્યારે તરંગ લંબાઈ 3/4 λ0 આપેલી છે. તો હવે આપણે પાવર અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધની વાત કરીશું, પણ એની પહેલાં એક સૂત્ર તમે જાણો છો. ફરીવાર તમને રકમમાં હું કહી દઉં કે અહીંયા તમને પહેલા પાવર P આપ્યો છે ત્યારે તરંગ લંબાઈ λ0 છે, પછી તરંગ લંબાઈ λ/4 λ0 છે, 3/4 λ0, ત્યારે તમારે પાવર NP છે. તો પહેલા પાવર P ત્યારે તરંગ લંબાઈ λ0, પછી પાવર NP ત્યારે તરંગ લંબાઈ 3/4 λ0. તો તમારા એનનું મૂલ્ય શોધવાનું છે. તો એના માટે પહેલાં આપણે હમણાંની આગળની થિયરીમાં ભણી ગયા, મતલબ આની આગળના MCQમાં ભણી ગયા કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત પાવર P બરાબર AE સિગ્મા T⁴, જ્યાં AE અને સિગ્મા સમાન છે. તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત પાવર P બરાબર AE સિગ્મા T⁴. હવે જોઈએ તો અહીંયા બધું જ અચળ છે. A સિગ્મા અને E. એ ક્ષેત્રફળ નથી બદલાતું, કારણ કે ત્રિજ્યા કે એવું કંઈ બદલાતું આપેલું નથી, એટલે તમે ક્ષેત્રફળ અચળ કહી શકો.
દ્રવ્ય નથી બદલાતું એટલે ઉત્સર્જકતા ઈ અચળ. સિગ્મા તો સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક અચળ જ છે. તો એનો મતલબ પાવરનો તાપમાન સાથેનો સંબંધ પી ચલે છે ટીની 4 ઘાત. પણ વિદ્યાર્થી મિત્રો, આ વિનના સ્થાનાંતરનો નિયમના બહુ એટલે બહુ જ MCQ પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. તો વિનના સ્થાનાંતરના નિયમ પરથી લેમડા એમ ચલે છે 1/t, એટલે કે ટી ચલે છે 1/λ. પરિવાર, વિનના સ્થાનાંતરના નિયમ પરથી લેમડા એમ ચલે છે 1/t, એટલે ટી ચલે છે 1/λ. હવે તમે વિચારો કે પાવર પી છે એ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય તો તાપમાન તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે તમે ટીની જગ્યાએ 1/λ મૂકી શકો છો. ખ્યાલ આવે છે? તો પાવર એ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં, વિનના સ્થાનાંતરના નિયમ પરથી તરંગ લંબાઈ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે તાપમાન તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. તો ટીની જગ્યાએ 1/λ/4 ઘાત. આમ પાવર છે એ તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આવી. પાકું? બસ, તો હવે આપણે MCQ એકદમ સરળતાથી સોલ્વ કરી શકીશું. તો બોલો, પાવર તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આવે છે. તો અહીંયા તમે P2/P1 લખો તો સામે વ્યસ્ત પ્રમાણ હોવાથી અંશમાં λm1 છેદમાં λm2 એની 4 ઘાત આવશે. હવે પ્રારંભમાં λm1 તરંગ લંબાઈ તમને λ0 આપી છે. તરંગ લંબાઈ બીજી તરંગ લંબાઈ λm2 તમને 3λ0/4 આપેલા છે. તો λ0 ઉડી જાય, 4 છેદનો છેદ ઉપર એટલે 4/3 અને એની 4 ઘાત. પણ મેં હમણાં તમને કીધું કે અહીંયા P2 તમને કેટલા આપેલા છે? np1. બીજી વાર જે પાવર છે એ np1 તમને આપેલો છે. તરંગ લંબાઈ λm2 3λ0/4 હતી જ. હવે તમે P1 અહીંયા ઉડાડી દો તો અહીંયા n કેટલા મળશે? તો 4ની 4 ઘાત એટલે 256 અને 3ની 4 ઘાત એટલે 81. એટલે આ રીતે 256 ભાગ્યા 81 તમારો જવાબ નંબર કયો આવશે? C આવશે. હવે ચોથો MCQ નીટ 2017માં પૂછાઈ ગયેલો છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલ એકાંતરે ક્રમશઃ K1 અને K2 ઉષ્મા વાહકતાંક ધરાવતા D લંબાઈના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદ સમાન છે. તો આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેનું સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો. તો તમને એક વાત સમજી દો, આ આકૃતિ આપેલી છે, આ તમને ડાબી બાજુ દેખાય છે, આ જમણી બાજુ દેખાય છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે સમતુલ્ય ઉષ્મા વાહકતા K તમારે શોધવાની છે. આ એવો દાખલો છે. તો રકમમાં શું ખબર પડે છે? તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલ એકાંતરે ક્રમશઃ K1 અને K2 ઉષ્મા વાહક ધરાવતા અને D લંબાઈના બ્લોક્સ ધરાવે છે. એટલે આ જે લંબાઈ છે દરેકની DD લંબાઈ છે એવા બ્લોક્સ ધરાવે છે. તો આ બ્લોક્સના આડછેદ પણ સમાન આપેલા છે, એટલે ક્ષેત્રફળ સમાન આપેલા છે. આ બ્લોક્સના આડછેદ સમાન છે. તો આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેનો સમતુલ્ય ઉષ્મા વાહકતા તમારે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હું સરળતાથી તમને આકૃતિ તમને સમજાવી દઉં એટલે ખ્યાલ આવે. તમને એક ડાબી બાજુની ઊભી સપાટી છે, એક જમણી બાજુની દિવાલ છે. એમાં એકાંતરે એટલે એકવાર K1 એકવાર K2 એકવાર K1 એકવાર K2 એકવાર K1 એકવાર K2 આવી રીતની આકૃતિ આપેલી છે. તો ટોટલ 1 2 3 4 5 6 બ્લોક્સ છે. દરેક બ્લોક્સની પહોળાઈ તો D છે, એટલે કે લંબાઈ D છે, અને દરેકના આડછેદના ક્ષેત્રફળ સમાન આપેલા છે. એટલે અહીંયા મેં લખ્યું છે, અહીં આડછેદ સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને કેવું જોડાણ લાગે છે એ પહેલાં મને કહો. તો આ બ્લોક્સનું વિદ્યાર્થી મિત્રો કયું જોડાણ થશે? તો આ રીતનો એક બ્લોક્સ છે, પછી આ બીજો બ્લોક્સ, આ ત્રીજો બ્લોક્સ, આવી રીતે તમે વિચારશો તો આ જોડાણ થશે. સમાંતર થશે કે શ્રેણી? તો શ્રેણી જોડાણ થશે. તો આવા સંજોગોમાં તમારે સમતુલ્ય ઉષ્મા વાહકતા K બરાબર બધાનો સરવાળો
ભાગ્યા એનું પરિણામી થશે એટલે બધાનો સરવાળો ભાગ્યા 6 એટલે અહીંયા સમતુલ્ય ઉષ્મા વાહકતા K બરાબર સિગ્મા Ki તો બધી ઉષ્મા વાહકતાનો સરવાળો તો K1 વત્તા K2 K1 વત્તા K2 K1 વત્તા K2 આવું 6 વાર એટલે ભાગ્યા 6 અંશમાં તમે K1 વત્તા K1 વત્તા K1 એટલે 3K1 K2 વત્તા K2 વત્તા K2 એટલે 3K2 તો 3 સામાન્ય તો K1 પ્લસ K2 એટલે 3K1 પ્લસ K2 upon 6 એટલે 3 દુ 6 એટલે અહીંયા તમારે સમતુલ્ય ઉષ્મા વાહકતા એ K બરાબર એ K1 પ્લસ K2 upon 2 આવશે કારણ કે અંતર D દરેકનું સમાન થઈ જશે આડછેદે સમાન છે એટલે આ રીતે તમે ગણતરી કરી શકશો. હવે આ ન્યૂટનના શીતનના નિયમના પણ વિદ્યાર્થી મિત્રો બહુ જ MCQ પૂછાતા હોય છે તો ધ્યાન રાખજો. કોઈ વસ્તુનું તાપમાન 3T થી 2T જેટલું ઘટે છે ત્યારે લાગતો સમય 10 મિનિટ છે તો યાદ રાખજો આ પ્રથમ તબક્કો 3T થી 2T તાપમાન થાય છે અને સમયગાળો 10 મિનિટ. હવે ઓરડાનું તાપમાન T0 છે. જો અહીં ન્યૂટનના શીતનના નિયમનું પાલન થતું હોય તો ત્યાર પછીના 10 મિનિટ પછી વસ્તુનું તાપમાન કેટલું હશે એટલે આમાં બે તબક્કા આવશે. એકવાર 3T થી 2T જેટલું તાપમાન ત્યારે સમયગાળો 10 મિનિટ અને પછી 2T થી ધારો કે તાપમાન T થાય છે કે T ડેશ થાય છે તે માટેનો સમયગાળો 10 મિનિટ. એટલે અહીંયા આપણે પહેલાં તો ન્યૂટનના શીતનના નિયમનું સૂત્ર વિદ્યાર્થી મિત્ર બે પ્રકારના છે. તમે માઇનસ dt upon dt બરાબર K ડેશ T માઇનસ TS લખી શકો છો અને માઇનસ dt upon dt તમારે ના લખવું હોય આમ તો અહીંયા માઇનસ આવે પણ આપણે પદની અદલા બદલી કરી નાખીએ. તાપમાન 3T માંથી 2T થતું હતું કે નહીં તો અહીંયા માઇનસ ન લખવું હોય માઇનસ લખવું હોય તો અહીંયા ડીટીની જગ્યાએ 2T માઇનસ 3T આવે અને માઇનસ ન લખવું હોય તો 3T માઇનસ 2T આવે એટલે આપણે એ ફેરફાર ડાયરેક્ટ અહીંયા કર્યો છે નીચે. તો ડાબી સાઈડનો અહીંયા માઇનસ આવે જ ઓલરેડી તો હું તમને ફરીવાર આ તમને સમજાવું એટલે ખબર પડે. તો ન્યૂટનના શીતનના નિયમ પરથી dt upon dt માં કાયદેસર અહીંયા માઇનસ આવે જ કારણ કે માઇનસ dt upon dt એ તાપમાનના ઘટાડાનો દર સૂચવે છે. તો માઇનસ dt upon dt બરાબર K T માઇનસ TS. અચ્છા, પ્રારંભમાં તાપમાન 3T માંથી 2T થાય છે અને આ માટેનો સમયગાળો 10 મિનિટ છે. તો મને કહો અહીંયા તમારે કાયદેસર જો માઇનસ dt હોત તો dt તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 2T માઇનસ 3T આવત. અહીંયા આ જે અંશમાં તમને કેટલા દેખાય છે 3T માઇનસ 2T છે ને કાયદેસર અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 2T માઇનસ 3T આવત. પણ આ માઇનસ આપણે અહીંયા અંદર ગુણી નાખીએ તો 3T માઇનસ 2T થઈ જાય અને સમયગાળો આપણને 10 મિનિટ આપ્યો છે બરાબર કે અહીંયા કેપિટલ T એટલે સરેરાશ તાપમાન એટલે પહેલાં તાપમાન 3T છે પછી 2T છે તો 3T પ્લસ 2T upon 2 અને અહીંયા TS છે તો TS કેટલું તો TS તમને અહીંયા આપણે ઓરડાનું તાપમાન આમ તો T0 આપ્યું છે પણ મેં સંજ્ઞા અહીંયા T રાખી. હવે સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા T upon 10 થઈ જશે 3T માંથી 2T જશે તો અહીંયા K અહીંયા 3T પ્લસ 2T અને બેને અહીંયા ગુણી નાખો તો માઇનસ 2T upon 2 તો અહીંયા 2T ઉડી જાય તો 3T upon 2 તો T upon 10 બરાબર K 3T upon 2 સમીકરણ નંબર 1. હવે આપણે વાત કરીએ આગળ તો બીજી 10 મિનિટ પછી તાપમાન 2T થી ઘટીને T ડેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો બીજી 10 મિનિટ એટલે અહીંયા પાછો સમયગાળો dt 10 મિનિટ. હવે તાપમાન 2T માંથી T ડેશ થાય છે એટલે કાયદેસર અહીંયા T ડેશ માઇનસ 2T આવે પણ આપણે માઇનસ અંદર ગુણી નાખ્યા હોય એટલે 2T માઇનસ કેટલા લખાય T ડેશ. વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. જો તમારે અહીંયા માઇનસ લખવું હોય તો તમે T ડેશ માઇનસ 2T લખી શકો. જો માઇનસ ના લખવું હોય તો માઇનસ અંદર ગુણો તો 2T માઇનસ T ડેશ આવશે. આમાં ખબર પડશે ને વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખજો. આ ન્યૂટનનો શીતનનો નિયમ એ વાપરવો એ જ અગત્યતા છે. આ રીતના દાખલા બહુ જ પૂછાય છે નીટમાં. તો મને કહો સમયગાળો બીજા તબક્કામાં 10 મિનિટ કેવી રીતે આવ્યું છે સૂત્ર તો માઇનસ dt upon dt બરાબર K
કૌંસમાં ટી માઇનસ ટીએસ ઉપરના સૂત્ર મુજબ. તો અહીંયા આપણે કેના તો કે રહેવા દીધા, સમયગાળો ડીટી કેટલો મૂક્યો 10 મિનિટ, અને તાપમાનનો ફેરફાર આમ તો ટી ડેશ માઇનસ 2t આવે, પણ અહીંયા માઇનસ આપણે અંદર ગુણી નાખીએ એટલે 2t માઇનસ ટી ડેશ બરાબર કે સરેરાશ તાપમાન કેટલું, તો 2t પ્લસ ટી ડેશ અપોન 2, 2t પ્લસ ટી ડેશ અપોન 2 માઇનસ ટીના ટી. હવે સાદરૂપ તમે આપો તો 2t માઇનસ ટી ડેશ અપોન 10 ડાબી બાજુ એમને, જમણી બાજુમાં લસાલો તો 2t પ્લસ ટી ડેશ માઇનસ 2t અપોન 2, એટલે અહીંયા 2t ઉડી જાય તો ટી ડેશ અપોન 2. આ સમીકરણ 2 આવ્યું. હવે તમારી પાસે જુઓ એક પહેલા તબક્કાનું સમીકરણ 1 દેખાય છે, t અપોન 10 બરાબર કે 3t અપોન 2, અને બીજા તબક્કાનું સમીકરણ 2t માઇનસ ટી ડેશ અપોન 10 બરાબર કે ટી ડેશ બાય 2. તો હવે આપણે સમીકરણ ટી ડેશ શોધવાનું છે, યાદ રાખજો. બીજી સ્થિતિનું અંતિમ તાપમાન ટી ડેશ, પહેલી સ્થિતિ 3t થી 2t, અને બીજી સ્થિતિ આપણે 2t થી ટી ડેશ ધારી છે. અહીંયા તમારે લખેલું છે 2t થી કેટલી ટી ડેશ, તો તમારે કયું તાપમાન શોધવાનું છે, આ ટી ડેશ તાપમાન એ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લઈએ. તો સમીકરણ 2 અને સમીકરણ 1નો ગુણોત્તર લેતા 2t માઇનસ ટી ડેશ અપોન 10 છેદમાં ટી અપોન 10 બરાબર કે ટી ડેશ બાય 2 અપોન કે 3t બાય 2, એટલે કે ઉડી જાય, 2 ઉડી જાય, 10 ઉડી જાય, તો 2t માઇનસ ટી ડેશ અપોન ટી બરાબર કેટલા વધશે, ટી ડેશ બાય 3 વધશે. કેટલા વધશે, 2t માઇનસ ટી ડેશ અપોન ટી ડાબી બાજુમાં, અને જમણી બાજુમાં ટી ડેશ બાય 3, એ આપણે પાછળના પેજમાં લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધેલા દેખાય છે તમને? તો 2t માઇનસ ટી ડેશ અપોન ટી બરાબર ટી ડેશ અપોન 3t, ટી ઉડી જાય તો 2t માઇનસ ટી ડેશ બરાબર ટી ડેશ બાય 3. હવે તમે લોકો આ 3 છે અને ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ તો 3 દુ 6t માઇનસ 3t ડેશ બરાબર ટી ડેશ, એટલે અહીંયા કેટલા વધે, તો 60 ના 60 માઇનસ 3t ડેશ પેલી બાજુ જાય તો 4t ડેશ. હવે 4 ને તમે નીચે લાવી દો તો 6 બાય 4t બરાબર ટી ડેશ, એટલે ટી ડેશ બરાબર 3 બાય 2t, એ તમારો જવાબ નંબર એ ડી કરીને આવશે. પાછો આપણે આ વિનના સ્થાનાંતરના નિયમ આધારિત MCQ છે વિદ્યાર્થી મિત્રો, સરળ MCQ છે. કાળા પદાર્થનું તાપમાન 5760 કેલ્વિન છે. આ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણોની તરંગ લંબાઈ 250 નેનોમીટર છે. ત્યારે ઉર્જા U1 અને 500 નેનોમીટર તરંગ લંબાઈ માટે ઉર્જા U2 તથા 1000 નેનોમીટર તરંગ લંબાઈ માટે ઉર્જા U3 છે. તો વિન અચળાંક B બરાબર 2.88 ગુણ્યા 10⁶ એ નેનોમીટર કેલ્વિન છે. તો નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? 2016માં પૂછાઈ ગયો, બહુ સરસ MCQ છે. ફરીવાર, કાળા પદાર્થનું તાપમાન પહેલા T1 બરાબર કેટલું છે? તો 5760 કેલ્વિન. આ પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ પહેલા 550 નેનોમીટર, ત્યારે ઉર્જા U1, પછી તરંગ લંબાઈ 500 નેનોમીટર, ત્યારે ઉર્જા U2, અને પછી તરંગ લંબાઈ 1000 નેનોમીટર, ત્યારે ઉર્જા U3. તો આ સંબંધ કયો હશે એ આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો તમને એક વાત સમજાવી દઉં. કયો સંબંધ સાચો હશે? તો તમને પહેલી વાત તો એ પહેલા તાપમાન 5760 કેલ્વિન આપ્યું છે. તમે વિનના સ્થાનાંતરનું સૂત્ર આમ તો કાયદેસર કયું હતું? તરંગ લંબાઈ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ટીની આ બાજુ લાવો તો લેમ્બડા ઇન્ટુ ટી બરાબર શું આવતું હતું? અચળ. એ અચળને તમે વિનનો સ્થાનાંતરનો અચળાંક કહેતા હતા. તો લેમ્બડા MT બરાબર અચળાંક બી,
અચળાંક બી 2.88 ગુણ્યા 10⁶ નેનોમીટર કેલ્વિન. અચ્છા, હવે આમાં લેમડા એમ ઇન્ટુ તાપમાન T1 ને નીચે લઈ જાઓ તો લેમડા એમ બરાબર અચળાંક આપણને 2.88 ગુણ્યા 10⁶ આપ્યો છે, છેદમાં તાપમાન T1, તો T1 5760 આપ્યું છે, તો 0.0005 ગુણ્યા 10⁶, એટલે કે આને નેનોમીટરમાં ફેરવો તો વિદ્યાર્થી મિત્રો 500 નેનોમીટર આવશે. નેનો એટલે 10⁻⁹. કેવી રીતે તમારે? તો તમારે ડાબી પ્લસ જમણી માઇનસ એવું જાણો છો, એટલે 500 ને તમે 10⁻⁹ વડે ગુણશો ને એટલે આ તમારે આવશે. અહીંયા નેનોમીટર તો છે જ વિદ્યાર્થી મિત્રો, એટલે પહેલાં તો અહીંયા હું તમને કહી દઉં, ઘણા કે સાહેબ ખબર ના પડી, એટલે નેનોમીટર અહીંયા આવે જ, પણ આ બધાને ગુણાકાર કરશો ને એટલે અહીંયા 500 જ વધશે. ખાલી કેટલા વધશે? 500. અને આ બધું નેનોમીટર તો ઉપરથી ચાલ્યું જ આવે છે, એટલે આ નેનોમીટરમાં તો ઓલરેડી છે જ, એને ફેરવવાની જરૂર નથી. તો અહીંયા તરંગ લંબાઈ 500 નેનોમીટર આવી. આ 500 નેનોમીટર એ 250થી મોટા છે, તો 500 નેનોમીટર માટે તમારે ઉર્જા કેટલી હતી? U2, અને 250 માટે ઉર્જા કેટલી હતી? U1. અહીંયા ઉપર લખ્યું છે ને, એટલે તમારે U2 ગ્રેટર દેન U1 તમારે આવશે. ખ્યાલ આવી ગયો? એટલે 250 અને 500 વચ્ચેનો સંબંધ તમને મળશે કે 250 તરંગ લંબાઈ કઈ મોટી આવી? તો 500 વાળી તરંગ લંબાઈ 250 કરતાં મોટી છે, તો એની ઉર્જા પણ વધારે હશે, એટલે U2 ગ્રેટર દેન U1. આવી જ રીતે ટીપી, ટીક્યુ અને ટીઆર જેટલું નિરપેક્ષ તાપમાન ધરાવતા 3 તારાઓ અનુક્રમે પી, ક્યુ અને આરના ઉત્સર્જન વર્ણપટમાં અનુક્રમે જાંબલી, રાતા અને લીલા રંગ માટે તીવ્રતા મહત્તમ મળે તો ખાલી જગ્યા. પરિવાર ટીપી, ટીક્યુ અને ટીઆર જેટલું નિરપેક્ષ તાપમાન ધરાવતા 3 તારાઓ અનુક્રમે પી, ક્યુ, આરના ઉત્સર્જન વર્ણપટમાં અનુક્રમે જાંબલી, રાતા અને લીલા રંગ માટે તીવ્રતા મહત્તમ મળે તો ખાલી જગ્યા. તો તમને આમાં તરંગ લંબાઈનો સંબંધ વિદ્યાર્થી મિત્રો લેવાનો છે. બહુ એટલે બહુ સરસ MCQ છે. પહેલી વાત તો એ તમે આ ગુણધર્મ યાદ હોવો જોઈએ કે વિનનો સ્થળાંતરનો નિયમ લેમ્બડા એમ ઇન્ટુ ટી બરાબર અચળ આપણે જાણીએ છીએ. આના પરથી કહી શકાય કે મહત્તમ તીવ્રતાને અનુરૂપ જો તરંગ લંબાઈ ઘટે તો તાપમાન વધે, કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જાંબલી રંગથી રાતા રંગ તરફ જતા તમે જાણો છો જાની વાલી પીનારા, જાંબલીથી રાતા રંગ તરફ જતા તરંગ લંબાઈ લેમ્બડા વધે. તો બોલો જાંબલીથી રાતા રંગ તરફ જતા તરંગ લંબાઈ લેમ્બડા કેવી થાય? વધે. જો તરંગ લંબાઈ વધે તો આપણે તો અહીંયા તાપમાનનો ક્રમ જોઈએ છીએ, પણ તાપમાન માટે પહેલાં આપણે તરંગ લંબાઈ લેમ્બડા વધે એવું જાણીએ છીએ. તો આમાં કોની તરંગ લંબાઈ? તમને 3 રંગ આપ્યા છે ને, એમાં જાંબલી રંગ છે એના માટે તરંગ લંબાઈ સૌથી કેવી છે? ઓછી. તો એનું તાપમાન સૌથી વધારે આવશે, તો ટીપી મહત્તમ, કારણ કે જાંબલી રંગ માટે તાપમાનની સંજ્ઞા ટીપી હતી. લાલ રંગ માટે તરંગ લંબાઈ સૌથી મહત્તમ આવે, તો તેનું તાપમાન ઓછું આવશે. એના લાલ રંગ માટેની સંજ્ઞા કઈ હતી વિદ્યાર્થી મિત્રો? તો ટીક્યુ હતી. હું ફરીવાર બોલું છું, બહુ મસ્ત MCQ છે. જાંબલીથી રાતા રંગ તરફ જતા તરંગ લંબાઈ વધે, તો તમે કહી શકો છો કે જાંબલી રંગ માટે તરંગ લંબાઈ લેમ્બડા એમ કેવી આવશે? લઘુત્તમ. તો પછી તેનું તાપમાન વધુ આવશે, કારણ કે તરંગ લંબાઈ અને તાપમાન વ્યસ્ત પ્રમાણમાં છે. આમ તાપમાન ટીપી મહત્તમ, કારણ કે જાંબલી રંગ માટે રકમમાં તાપમાનની સંજ્ઞા ટીપી આપી છે. અચ્છા, લાલ રંગ એટલે રાતો રંગ, તો લાલ રંગ એટલે રાતા રંગ માટે તરંગ લંબાઈ સૌથી મહત્તમ છે, તો એનું તાપમાન ઓછું હશે, એટલે TQ લઘુત્તમ આવશે. તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે ટીપી મહત્તમ, જાંબલી રંગ માટે તાપમાન સૌથી મહત્તમ આવ્યું, અને લાલ રંગ માટેના તાપમાનની સંજ્ઞા TQ છે, એ સૌથી કેવું આવ્યું? લઘુત્તમ. તો પછી વચ્ચેનો વિકલ્પ તો તમને આવડી જ જાય. તો ટીપી ગ્રેટર ધેન TR ગ્રેટર ધેન TQ આપણો જવાબ નંબર A આવશે. આ વિડીયો 2 વાર જોવાના હો વિદ્યાર્થી મિત્રો, એટલે રીત પાકી મસ્ત આવડી જાય તમને. હવે પાછો દાખલો ધ્યાન આપજો મસ્ત. એક ધાતુના સળિયાના
બે છેડાના તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 110 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો એક છેડાનું તાપમાન T1 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો બીજા છેડાનું તાપમાન T2 110 ડિગ્રી સેન્ટીગ્રેડ. સળિયામાં 4 જૂલ પ્રતિ સેકન્ડ જેટલી ઉષ્મા વહે છે. તો ઉષ્માના વહનનો દર dq/dt 4 આપ્યો છે. જો સળિયાના તાપમાનો 200 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 210 ડિગ્રી રાખવામાં આવે તો સળિયામાં ઉષ્મા કયા દરથી વહે છે? તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો એક વાત છે, આમ તો એમનો જવાબ આવડી જાય તમને. જો તમને ખબર છે ઉષ્માનું વહન ક્યારે થાય, તો કેવી રીતે થાય? તો તાપમાનના તફાવતને કારણે થાય. તો પહેલાં તાપમાન 100 હતું, પછી 110, તો આ બેનો તાપમાનનો તફાવત કેટલો થયો? 10 ડિગ્રી સેન્ટીગ્રેડ થયો. પછી તાપમાન 200 છે અને 210 છે, તો પછી પણ તાપમાનનો તફાવત 10 ડિગ્રી સેન્ટીગ્રેડ થયો. તો તાપમાનનો તફાવત સરખો હોય તો ઉષ્માના વહનનો દર સમાન જ હોય, કારણ કે ઉષ્માના વહનનો દર એ તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. તો તાપમાનનો તફાવત સરખો તો ઉષ્માના વહનનો દર એ સરખો. તો પહેલાં 4 જૂલ પ્રતિ સેકન્ડ હતું, તો પછી પણ ઉષ્માના વહનનો દર એ 4 જૂલ પ્રતિ સેકન્ડ જ રહેશે. તો આ તો બહુ સરળ MCQ છે વિદ્યાર્થી મિત્રો. તો તમને ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે નીટમાં કંઈ જેવા અઘરા MCQ પૂછાય એવું જરૂરી નથી. તો ઉષ્મા વહનનો દર dq/dt એ બે છેડાઓના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. પેલું આખું સૂત્ર તમે dq/dt બરાબર કયું જાણો છો? તો આખું સૂત્ર dq/dt બરાબર k a dt/dx જાણો છો. હવે અહીંયા dx ની કોઈ માહિતી નથી, એની કોઈ માહિતી નથી, k ની માહિતી નથી, એટલે આ બધું અચળ. તો dq/dt ચલે છે કેટલા? તાપમાનનો તફાવત. અહીં બંને કિસ્સામાં તાપમાનના તફાવત સમાન 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જ છે, માટે ઉષ્માનો વહનનો દર dq/dt બરાબર 4 જૂલ પ્રતિ સેકન્ડ જ રહેશે. હમણાં આપણે ન્યૂટનના શીતનના નિયમનો દાખલો ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો. એ જ દાખલો અહીંયા ફરીવાર 2014માં નીટમાં પૂછાયેલો છે. તો ચોક્કસ જથ્થાનું પાણી શરૂઆતની 5 મિનિટમાં 70 ડિગ્રી સેન્ટીગ્રેડથી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે સુધી ઠંડુ પડે છે, અને બીજી 5 મિનિટમાં 54 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઠંડુ પડે છે. તો તેની આસપાસનું તાપમાન કેટલું હશે? તો તમારે આસપાસનું તાપમાન એટલે પરિસરનું તાપમાન શોધવાનું છે. નીટ 2014માં પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. સોરી, તાપમાન T. એટલે આમાં 2 તબક્કા થયા વિદ્યાર્થી મિત્રો. તો ન્યૂટનના શીતનના નિયમ પરથી પ્રારંભમાં તબક્કો કેટલી મિનિટનો? 5 મિનિટનો. તાપમાન 70 માંથી કેટલું થાય છે? 60 થાય છે. હવે માઇનસ dT/dt બરાબર કયું સૂત્ર? તો k's T - Ts. હવે અહીંયા તાપમાન T સરેરાશ લેવાનું, એટલે 70 + 60/2 એટલે 70 + 60/2. પણ તાપમાનનો ફેરફાર જો મેં એની આગળ સમજાવ્યું હતું કે જો તમારે અહીંયા માઇનસ રાખવું હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું, એટલે મેં આમાં માઇનસ રહેવા દીધું છે. તો અહીંયા 60 - 70 આવશે, અને સમયગાળો dt કેટલી મિનિટ? 5 મિનિટ. તો મેન સમીકરણ લખતા જ આવડવું જોઈએ, બાકી તો આવડે દાખલો. તો અહીંયા માઇનસ 60 માંથી 70 જાય તો -10/5 બરાબર k ડેશ. 70 + 60 ભાગ્યા 2 એટલે 65 - Ts. તો અહીંયા માઇનસ પ્લસ 10/5 એટલે 2, અહીંયા k ડેશ 65 - Ts. સમીકરણ નંબર 1 આવ્યું. હવે આપણે બીજી 5 મિનિટમાં તાપમાન 60 થી 54 થાય છે. તો બીજી 5 મિનિટમાં તાપમાન 60 માંથી કેટલું થાય છે? 54. તો મને કહો સૂત્ર કયું તમે જાણો છો? માઇનસ dT/dt બરાબર k ડેશ T - Ts. તો માઇનસ dt તાપમાનનો તફાવત 54 - 60, કારણ કે 60 થી 54 થાય છે. અહીંયા માઇનસ રાખવું હોય તો 54 અંતિમ -60 એવું કરવાનું. જો માઇનસ ન રાખવું હોય તો 60 - 54 કરવાનું. તો 54 - 60 સમયગાળો 5, કેડસના કેડસ. અહીંયા તાપમાન T કેટલું? તો 60 + 54 ભાગ્યા 2 -Ts. એટલે અહીંયા -6/5 બરાબર k ડેશ 57 - Ts આવશે.
એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 6/5 બરાબર કે ડેશ 57 માઇનસ ટીએસ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો કાં તો સમીકરણ 1/2 કરો કે સમીકરણ 2/1 કરો તોય ચાલે. ગમે એ ગુણોત્તર લો, તમારો જવાબ તો આવી જ જાય. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા 2/6/5 બરાબર કે ડેશ 65 માઇનસ ટીએસ અપોન કે ડેશ 57 માઇનસ ટીએસ. તો કે ડેશ ઉડી જાય, 2 તરી 6. આ જ રીતે 5 છેદનો છેદ ઉપર, તો 5/3 અહીંયા 65 માઇનસ ટીએસ છેદમાં 57 માઇનસ ટીએસ. હવે તમે ક્રોસ ગુણાકાર કરો તો 5 ગુણ્યા 57 માઇનસ ટીએસ અને 3 ગુણ્યા 65 માઇનસ ટીએસ, તો 285 માઇનસ 5 ટીએસ બરાબર 195 માઇનસ 3 ટીએસ. તો અહીંયા તમારે 90 બરાબર કેટલા લખી શકાય? 2 ટીએસ. એટલે 2 નીચે લાવો તો ટીએસ બરાબર 90/2 બરાબર 45. એટલે તમારો જવાબ અહીંયા એ બરાબર કેટલો આવશે? 45. એ કયું તાપમાન માંગ્યું હતું વિદ્યાર્થી મિત્રો ખબર છે ને? આસપાસનું તાપમાન એટલે પરિસરનું તાપમાન તમને ટીએસ માંગ્યું હતું. આ રકમમાં ધ્યાન આપજો. આ રકમમાં હું અહીંયા ફેરફાર કરું તો જવાબ બદલાઈ જાય. જો હું આવું કહું ને કે ત્યાર પછીનું તાપમાન કેટલું, તો અહીંયા તાપમાન ટી થઈ જાય, તો પાછું તમારા આગળના જેવો દાખલો થઈ જાય. આ રંગવાળો એમસીક્યુ હમણાં તમારે આવ્યો તો એ જ છે કે એક લોખંડના ટુકડાને જ્યોતમાં ગરમ કરવામાં આવે છે. પ્રથમ તે ધૂંધળો લાલ બને છે, ત્યારબાદ તે રાતાશ પડતો પીળો બને છે અને છેલ્લે એ ગરમ સફેદમાં ફેરવાય છે. તો ઉપરોક્ત અવલોકનની સાચી સમજૂતી એ ખાલી જગ્યાના ઉપયોગથી શક્ય છે. તો યાદ રાખો કે આવું કેમ થાય છે કે રંગ પહેલાં લાલ હોય, પછી રાતાશ પડતો પીળો થાય, પછી સફેદ થાય. તો યાદ રાખો સૌથી વધારે તરંગ લંબાઈ લાલની હોય. લાલની તરંગ લંબાઈ હોય તો લાલ રંગ માટે તાપમાન અહીંયા કેવું બતાવે છે? ઓછું. પછી તમે તાપમાન વધારો છો તો પીળો રંગ થાય, પછી તાપમાન વધારો તો સફેદ. એનો મતલબ લાલ કરતાં પીળાની તરંગ લંબાઈ ઓછી, પીળા કરતાં સફેદની તરંગ લંબાઈ ઓછી. એનો મતલબ અહીંયા તરંગ લંબાઈ ઘટતી જાય છે અને તાપમાન વધતું જાય છે. રકમ ઉપરથી સમજો તમે કે લાલમાંથી રંગ પીળો થાય છે અને પીળામાંથી સફેદ. તો તરંગ લંબાઈ સૌથી વધારે લાલ રંગની હોય, એ તો તમને યાદ હશે જ્યાંની વાલી પીનારા પરથી. તો લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે, એનાથી ઓછી પીળાની, એનાથી ઓછી સફેદ. એનો મતલબ તરંગ લંબાઈ ઘટે છે પણ તાપમાન વધે છે. તો તાપમાન વધે છે અને તરંગ લંબાઈ ઘટે છે. એનો મતલબ અહીંયા તરંગ લંબાઈ અને તાપમાન વ્યસ્ત પ્રમાણમાં હોવા જોઈએ. અને આવું કયા નિયમમાં શક્ય છે? તો વિનના વિસ્થાપનના નિયમ પરથી. વિનના વિસ્થાપનના એ નિયમ પરથી જ આવું શક્ય બની શકે છે. ધાતુના બે સળિયાઓની લંબાઈ સમાન છે અને તેમના છેડાના તાપમાનના તફાવત પણ સમાન છે. લંબાઈ સમાન છે, તાપમાનનો તફાવત પણ સમાન છે. તેમની ઉષ્મા વાહકતા K1 અને K2 છે અને આડછેદના ક્ષેત્રફળ A1 અને A2 છે. તો જો પ્રથમ સળિયામાં ઉષ્માના વહનનો દર બીજા સળિયાના ઉષ્માના વહનના દર કરતાં 4 ગણો હોય તો ખાલી જગ્યા 2013માં પૂછાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો ધાતુના બે સળિયાઓની લંબાઈ સમાન છે અને તેમના છેડાઓના તાપમાનના તફાવત પણ સમાન છે, પરંતુ તેમની ઉષ્માવાહકતા K1 K2 છે, આડછેદના ક્ષેત્રફળ A1 A2 છે. જો પ્રથમ સળિયામાં ઉષ્માના વહનનો દર બીજા સળિયાના ઉષ્માના વહનના દર કરતાં 4 ગણો હોય તો ખાલી જગ્યા. તો અહીંયા એક વાત કહી દો સ્પષ્ટપણે કે ઉષ્માના વહનનો દર H1 એ પછીના ઉષ્માના વહનના દર કરતાં 4 ગણો છે. ઉષ્માના વહનના દરનું સૂત્ર આમ તો તમે જાણો છો કે એ T1 - T2/L. તો અહીંયા K1 A1, અહીંયા 4 K2 A2. તાપમાનનો તફાવત બે બાજુ સરખો છે, લંબાઈ પણ બે બાજુ સરખી છે. તો લંબાઈ સમાન છે, ઉડી જાય. તાપમાનનો તફાવત સમાન છે, ઉડી જાય.
અહીંયા K1A1 બરાબર કેટલા થશે 4K2A2 એટલે 4 તો હતા જ, અહીંયા K2A2 એટલે K1A1 બરાબર 4K2A2 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો ખબર પડી? તો ઉષ્માના વહનનો દર પ્રારંભનો H1 એ અંતમાં ઉષ્માના વહનના દર કરતા 4 ગણો છે. અહીંયા તમને જે આપ્યું છે કે જો પ્રથમ સળિયાના ઉષ્માના વહનનો દર એટલે H1, બીજા સળિયાના ઉષ્માના વહનના દર કરતા 4 ગણો એટલે H1 બરાબર 4H1. તો આ સૂત્રો કેમ બને છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો પહેલા સળિયાના ઉષ્માના વહનનો દર H1, બીજા સળિયાના ઉષ્માના વહનના દર H2 કરતા 4 ગણો છે. તો પહેલા સળિયાના ઉષ્માના વહનના દરનું સૂત્ર K1A1 T1 - T2/L, બીજાનું K2A2 T1 - T2/L. લંબાઈ સમાન છે, તાપમાનનો તફાવત સમાન છે, ઉડી જાય તો આસાનીથી તમારો જવાબ K1A1 બરાબર 4K2A2 આવી જાય. ત્યાર પછી 12મો MCQ. એક જ્યોતની મદદથી લોખંડના એક ટુકડાને ગરમ કરતા તે પ્રથમ ઝાંખો લાલ દેખાય છે, ત્યારબાદ લાલાશ પડતો પીળો દેખાય છે, છેલ્લે સફેદ દેખાય છે. તો આ ઘટનાની સાચી સમજૂતી હમણાં આવી ગયું એમ જ કે અહીંયા લાલમાંથી રંગ પીળો, પીળામાંથી સફેદ, તો તરંગ લંબાઈ એ ઘટે છે તાપમાન વધતા. આથી તમે કહી શકો છો કે અહીંયા વિનનો એ સ્થાનાંતરનો નિયમ તમારે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ જવાબમાં આવશે. તો આ ચેપ્ટરની મોસ્ટ ઓફ રીતો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરી થાય છે. આ ચેપ્ટર નંબર આપણે 11મું અહીંયા પૂરું કર્યું. હવે આપણે આગળ 12મું ચેપ્ટર હમણાં તમને ભણાવી.